મોદી સ્ટેડિયમ આજે ગુજરાતની વૈશ્વિક ઓળખ છે, પણ આ તો માત્ર ટ્રેલર છે. સ્પોર્ટ્સની દુનિયામાં હવે અમદાવાદ લંડન પેરિસને પણ ટક્કર આપવા તૈયાર છે. જેના ભાગરૂપે આપ અહીંયા જોઈ શકો છો, આ વિશ્વનું સૌથી મોટું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે. તેની પાછળના ભાગે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ તૈયાર કરવામાં આવશે. રૂપિયા 600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ આકાર લઈ રહ્યું છે, જેના 6 વર્લ્ડ ક્લાસ હાઈટેક સ્ટેડિયમની એક ઝલક પર નજર કરીએ. 6000 થી 10000ની કેપેસિટી વાળું મલ્ટીપર્પઝ એરેના, 5000ની કેપેસિટી વાળું રિંગ ઓફ યુનિટી, 18000ની કેપેસિટી વાળું મલ્ટીપર્પઝ ઇન્ડોર એરેના, 10000ની કેપેસિટી વાળું ટેનિસ સેન્ટર, 12000ની કેપેસિટી વાળું એક્વાટિસ સેન્ટર અને 50000 પ્રેક્ષકોની કેપેસિટી વાળું ફૂટબોલ સ્ટેડિયમ તૈયાર થશે. બીજી તરફ ઓલિમ્પિક વિલેજના વર્ણનને સાકાર કરવા આસારામ આશ્રમ સહિત 150 મકાનોને નોટિસ અપાઈ છે. આ કોમનવેલ્થ વિલેજ સુગડભાટની 136 એકર જમીનમાં આકાર લેશે. હાઈરાઇઝ ટાવરો, અત્યાધુનિક સુવિધાઓ હશે. ખેલાડી કોચના રહેવા માટે અંદાજિત 3000 ઘરોની વ્યવસ્થા. વિલેજની 20 કિલોમીટરની ત્રિજ્યામાં 10 સ્થળે રમતો રમાશે. ગણતરીની મિનિટોમાં એસવીપી સ્પોર્ટ્સ એન્કલેવ પહોંચી શકાશે. આ પ્રોજેક્ટ માટે પીપીપી મોડ અપનાવાશે. આ સાથે ગાંધીનગરના કરાઈની કલગીમાં પણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.